તમે કેટલા પૈસા કમાઓ છો, વાપરો છો ની જગ્યાએ શું હોય, કમાઓ છો, તો શું થશે, એનું ક્રિયા બદલાઈ ગઈ, બાકી બધું સરખું છે. તો અહીંયા શું આવશે, ડુ યુ અર્ન, અર્ન એટલે કમાઓ છો. તમે પડી ને હાઉ મચ વાળા પ્રશ્નોમાં બધા લોકો? ઓકે. ક્રિશા, ચેતનાબેન, સુરેખાબેન, સમજ પડે છે ને તમને? આ પ્રશ્નોમાં સિમ્પલ જ છે. હાઉ મચ સાથે વસ્તુ, પછી ડુ ડઝ સાથે કર્તા, અને પછી ક્રિયા અને એક્સ્ટ્રા શબ્દો. સિમ્પલ જ છે ને? હાઉ મચ સાથે વસ્તુ, ડુ ડઝ સાથે કર્તા, ક્રિયા અને એક્સ્ટ્રા શબ્દો. 3 સ્ટેપ યાદ રાખો. પહેલું સ્ટેપ હાઉ મચ સાથે વસ્તુ, જેની વાત થઈ છે, એક વચન જ હોય વસ્તુ તો જ હાઉ મચ આવે, પણ બહુવચન ના થતું હોય એવું યાદ રાખો. હાઉ મચ સાથે વસ્તુ. બીજું સ્ટેપ ડુ ડઝ સાથે કરતા, ડુ ડઝ કરતા, અને ત્રીજું સ્ટેપ ક્રિયાપદ અને અન્ય શબ્દો વર્તુળી. તો તમે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો ને બોલવાની ઘણી બધી, એટલે પછી તમને અમુક સમય પછી, અમુક સમય એટલે 1-2 અઠવાડિયા કે 1-2 મહિના કે થોડાક મહિનાઓ પછી તમને એકદમ આસાન લાગે બોલવામાં. હે તમે આસાનીથી બનાવી શકો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ચલો આપણે એકાદું હજી પણ બીજું લખી નાખીએ. આ છોકરો કેટલું પાણી પીવે છે? શું થાય? How much water does this boy drink? સર સ્ટેચ્યુ થઈ ગયા. સર રોજ સ્ટેચ્યુ થઈ જાય, રોજ ચોટી જાય. સર વિડીયો નથી આવતો. ના, નવ્યાને સ્ક્રીન માંથી દેખાતી એટલે ફોન આવેલો એનો. કે સર મને સ્ક્રીન દેખાતી નથી. કોણ બોલ્યું? શું થયું? કઈ થયું નથી. તો હાઉ મચ વોટર, પછી આ છોકરો એટલે શું થશે? ડઝ ધીસ બોય Drink. અને પીવે છે, ડ્રિંક. બરાબર? તો આમાં એક જ વાક્ય રચના છે, એક જ એટલે એક જ. એટલે કઈ હાઉ મચ પછી વસ્તુ, ભાઈ ડુ ડઝ પછી કરતા, અને પછી ક્રિયાપદ અને અન્ય શબ્દો હોય તો. બરાબર? ચલો આ સ્ક્રીનશોટ પાડી લો. કેદી છે? કાલે છે કે પરમ દિવસે છે કે પહેલો દિવસે છે? રવિવાર કે સોમવારે? કન્ફ્યુઝ છે અમે તો. રવિવાર, પરમ દિવસે ને? રવિવારે આપી છે રજા. ઓકે. આજે કયો વાર છે? શુક્રવાર? આજે ગુરુવાર. ગુરુવાર થયો. એવું 22 તારીખે છે એવું કોણ કહેતું? ખબર નહીં. અચ્છા, 22 છે ને? આજે 19 તારીખ છે ને? મધ્યમાં અંદર 20, 21, 22 શુક્ર શનિ રવિ. ઘરમાં બેઠા છો ને એટલે સાહેબ તમે કહેતા હતા ને અમે ઘરમાં રહીએ કઈ ના થાય, એટલે આવું થાય. તો ઘરમાં રહીએ કઈ ના થાય મતલબ કોણ ના પડી? અમે કીધું ને અમે રોજ સ્કૂલમાં જઈએ છીએ ને તો બીમાર પડી ગયા છે, એટલે તમે ના કાલે કીધું કે ભાઈ અમે ઘરમાં રહીએ છીએ એટલે અમે કોઈ એવી બીમારી લઈને ના આવીએ. તો તમે તારીખ ભૂલી ગયા છો, એટલે તારીખ ભૂલી ગયા. એ વાત સાચી છે, કારણ કે આપણે જો રેગ્યુલર કોઈ જગ્યા મતલબ જોબ કરતા હોઈએ બરાબર, એટલે ડેઈલી જોવાનું હોય, સહી કરવાની હોય, એટલે હમણાં હું કોઈ જોબ નથી કરતો, બસ ઓનલાઈન ક્લાસ જ ચલાવું છું અને યુટ્યુબ પર. તો હાઉ મેની પછી શું આવશે? બહુવચન નામ. શું આવશે? હાઉ મેની પછી બહુવચન નામ. પછી શું આવશે? ડુ એ ડઝ કરતા. અત્યારે હતું એમ જ,
પણ અત્યારે શું હતું કે હાઉ મચ હતું અને નામ હતું. અહીંયા હાઉ મેની અને બહુવચન નામ આટલો ફરક છે. પહેલા ભાગમાં જ ફરક છે, બાકી પાછળનું એમ ના. ડુ કરતા ક્રિયાપદનું પહેલું અને અંતિમ શબ્દ અને નાખી. આની બીજી પણ વાક્ય રચના છે. બીજી વાક્ય રચના કઈ છે તો કે હુની જેમ હુ છે, વી છે, હુજ છે, એ બધામાં જેમ આવે છે. હાઉ મેની પછી શું આવશે? કર્તાનું બહુવચન. પછી V1, પછી અન્ય શબ્દો. આવું ક્યારે થશે આવી વાક્ય રચના? તો કે જ્યારે આપણે કર્તાની સંખ્યા જાણવાની હોય, બરાબર? જેમ કે કેટલા બાળકો ચિત્ર દોરે છે રોજ, અથવા કેટલા શિક્ષકો આ સ્કૂલમાં જોબ કરે છે, એવું કંઈ પણ હોય ત્યારે આપણે હાઉ મેની સાથે કર્તાની વાત કરીશું. અહીંયા કેટલા લોકો રહે છે તો રહેનાર શું છે? લોકો. તો પછી ડાયરેક્ટ શું આવશે? ક્રિયાપદ અને શબ્દ. શું આ શું થાય? કર્તાની સંખ્યા જાણવી છે, કર્તા તરીકે કામ કરે. અહીંયા બહુવચન હોવાથી હંમેશા શું લખશું આપણે? ક્રિયાપદનું પહેલું, પાંચમું નહીં આવે. હુમાં શું હતું? હુની વિશેષતા શું હતી? તો કે હુ બધા ક્રિયાપદનું પાંચમું રૂપ હતું. કારણ કે હુને આપણે એક વચન ગણીએ છીએ, એમ સમજી લો, એવું યાદ રાખજો. અને અહીંયા શું છે? હાઉ મેની પછી બહુવચન લખીએ છીએ એટલે પહેલું રૂપ આવશે. હુ સુધી પાંચમું રૂપ આવશે. તો હું એવી વાક્ય રચના છે. બસ આની પાછળ શું છે? V1 છે, અહીંયા V5 છે, અહીંયા બહુવચન છે, આગળ હાઉ મેની છે, અહીંયા બહુવચન છે. પછી એવી વાક્ય રચના હતી આપણી વીસની અને બીજી બે હતી ભૂતની. જો આમાં 20 માં બે વાક્ય રચનાઓ હતી, 20 અને ભૂતમાં. કઈ કઈ હતી? તો કે 20 કે ભૂત બની કરતા. પછી શું હતું? ક્રિયાપદનું પહેલું અથવા પાંચમું રૂપ અને પછી અન્ય શબ્દો. આની જેમ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થી. અન્ય શબ્દો અને પ્રશ્નાર્થી. બરાબર? તો જેમ કે which boy, કયો છોકરો? છોકરો છે કોઈ ક્રિયા કરનાર, પણ મારે જાણવું છે કે કયો છોકરો. મતલબ કરતા તો છે પણ કયો કરતા? ઘણા બધા છે. which boy comes here daily, અહીંયા કયો છોકરો રોજ આવે છે, રેગ્યુલર આવે છે. which teachers, કયા શિક્ષકો? બહુવચન છે તો પહેલું વાપરશું which teacher teach the best, કયા શિક્ષકો સૌથી શ્રેષ્ઠ ભણાવે છે. બરાબર? એ રીતે which સાથે કરતા પણ આવી શકે. which ની બે વાક્ય રચનાઓ જોઈ છે, which નો વિડિયો જોઈ લેજો. બરાબર? પછી whose માં પણ આવી શકે. જેમ કે who father, કોના પપ્પા. કરતા કોઈના પપ્પા છે પણ કોના છે ખબર નથી, એટલે આપણે કરતા જાણવો છે, ખાસ ચોક્કસ કરતા. કોઈના પપ્પા છે કરતા તરીકે, પણ કોના છે ખબર નથી, એટલે આપણે પ્રશ્ન પૂછવું whose from here works, પાંચમો works here, કોની પપ્પા અહીંયા કામ કરે છે. whose father repairs TV set, કોના પપ્પા ટીવી રિપેર કરે છે. whose teacher teaches English, કોના શિક્ષક અંગ્રેજી ભણાવે છે. whose brother plays cricket, કોનો ભાઈ ક્રિકેટ રમે છે. આ રીતે which અને whose સાથે કોઈ કરતા આવે તો V1 V5 આવે, would ના આવે. એવી રીતે who માં તો એક જ વાક્ય રચના છે, પ્રકારની વાત કરી. who પછી શું આવશે? ક્રિયાપદનું પાંચમું રૂપ આવશે. અને અહીંયા હાઉ મેની પછી કરતાનું હંમેશા બહુવચન જ આવશે એટલે પહેલું રૂપ આવશે. ઓકે, તમે પછી આનો પ્રેશર પાડી લો. હા સર. તો જોયું હાઉ મેની માં બે વાક્ય રચનાઓ થઈ. એક તો હાઉ મેની પછી કોઈ બીજી વસ્તુ હોય, કરતા ના હોય, કરતા પાછળ હોય. આપણે બીજી કોઈ વસ્તુની સંખ્યા જાણવી હોય તો હાઉ મેની પછી બહુવચન વસ્તુ આવશે, નામ આવશે, એનું
પછી ડુ કરતા અને ક્રિયાપદ અહીંયા આવે છે જરૂરી નથી કે હાઉ મેની પછી કોઈ વસ્તુ જ આવે અહીંયા જરૂરી નથી આપણે કર્તાની સંખ્યા જાણવી હોય જેમ કે અહીંયા કેટલા લોકો આવે છે બરાબર આ રૂમમાં કેટલા લોકો રહે છે એવી રીતે બરાબર આ કંપનીમાં કેટલા લોકો કામ કરે છે કેટલા કૂતરા ભસી રહ્યા છે તો એવી રીતે તો આ બધું મારી પાસે ઘણી ભસી રહ્યા છે એવા સમયે આપણે હાવ મેની પછી એવી રીતે બીજ અને ઊંચી પણ બે વાક્ય રચનાઓ છે તો મને કહો જોઈએ આપણી પાસે ટોટલ કોઈ પણ કારણ હોય કે કોઈ પણ ટોપિક હોય ડબલ કેટલા ડબલ ની શરૂ થાય કેટલા પ્રશ્ન બનાવવા માટે ડબલ શરૂ થાય કેટલા ટોટલ 8 શબ્દો છે કેટલા છે 8 who પછી what પછી when where why home which અને who થઈ ગયા હવે આ 8 શબ્દોથી આપણે શું બનાવીએ છીએ તો કે પ્રશ્ન છે એક વાક્યનો પ્રકાર છે આપણે વાક્યના 4 પ્રકાર જોયા હતા એમાં કહેલું કે વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય તો પ્રશ્ન છે એને તમે આમ પણ લખી શકો પ્રશ્ન વાક્ય બરાબર વાક્ય છે પ્રશ્ન છે વાક્ય છે અને વિધાન વાક્ય ને વાક્ય કહી શકતા હોય એ અલગ તો આ 8 શબ્દોથી આપણે શું બનાવ્યું છે પ્રશ્ન બનાવીએ તો પ્રશ્ન કેવા હોય હકાર અને નકાર બંને રૂપના હોય તો આપણે શું જોયું હકાર જોયા છે નકાર જોયા નથી નકારમાં ખાલી હું નો પ્રશ્ન જોયો છે નકાર પ્રશ્ન જોયા છે આપણે અત્યાર સુધી જોયા એમાં ભૂમિ વાક્યના પાંચ વોટ વેન વેન વાય અને હું આ 5 જે શબ્દો છે એની વાક્ય રચના ફિક્સ છે આની એક જ વાક્ય રચના છે બધાને આ 5 શબ્દો પછી શું આવે ડાયરેક્ટ ડુ ડઝ કરતા V1 શું આવે આ 5 પછી ડુ કે ડઝ પછી કરતા આ તો સાથે જ આવે છે અને પછી ક્રિયાપદનું પહેલું રૂપ અને અન્ય શબ્દો તો આ 5 ની વાક્ય રચના થતી જાય જ્યારે આપણે વસ્તુનું નામ જાણવું હોય શું છે અત્યારે વોટ સમય જાણવો હોય ત્યારે વેન સ્થળ જાણવું હોય ત્યારે વેર ડુ ડઝ કરતા V1 કારણ જાણવું હોય ત્યારે વાય અને આપણે કોઈ કર્મ જાણવું હોય કોને પૂછવાથી જે કર્મ મળે છે એ જાણવું હોય ત્યારે હવે આ બંને તમે કેમ અલગ લખ્યા છે કે વી છે એમાં 2 વાક્ય રચના છે અને એમાં કેવી રીતે હું 2 વાક્ય રચના છે ખબર છે ને એક વાક્ય રચના આવી પછી શું આવે ડુ ડઝ કરતા V1 અને ભૂતમાં પણ એવી રીતે ડુ ડઝ કરતા અને V1 આ કઈ વાક્ય રચના છે ડુ ડઝ કરતા V1 આ રહી ડુ ડઝ કરતા V1 ડુ ડઝ કરતા V1 મશીન સાથે ડુ ડઝ કરતા V1 સમજ પડી તમને તો તમે એમ ગણતરી કરી શકો કે વોટ વેન વેર વાય હોમ વિચ અને હુઝ કેટલા શબ્દો થયા 5 અને 2 7 આ 7 શબ્દોની કોઈ કોમન વાક્ય રચના છે વોટ વેન વેર વાય હોમ વિચ અને હુઝ પછી ડુ ડઝ કરતા અને V1 પણ એમાં 2 શબ્દો એવા પણ છે જેની પોતાની એક અલગ વાક્ય રચના પણ છે મતલબ વિચ અને હુઝ ની બીજી પણ એક વાક્ય રચના છે તમને સમજ પડી છે કે નથી પડતી હા સર જો બધાનું એક ઉદાહરણ લઈને હું સમજાવું છું તમને બરાબર પછી આપણે આવવાનું જોઈએ હું નું એક ઉદાહરણ લઉં છું હું એક સાદું ઉદાહરણ લઉં છું એન એપલ તો હું પછી 5 જો હવે આપણે લઈએ વોટ વોટ પછી શું આવે ડુ કે ડઝ ગમે તે આવે આપણે અત્યારે લઈએ ડઝ વોટ ડઝ હી ઈટ એ શું થાય અત્યારની રોજની જનરલ વાત બરાબર વોટ પછી ડુ ડઝ કરતા V1 ડુ ડઝ કરતા પછી આપણે વેન લઈએ વેન ડઝ હી ઈટ તે ક્યારે ખાય છે સવાર બપોર સાંજ તે 24 કલાક પછી આપણે લઈએ વેર વેર ડઝ
He તે ક્યાં થાય છે બરાબર પછી why does he eat તો શા માટે ખાય પછી whom does હવે અહીંયા eat ના આવે કારણ કે whom ના જવાબમાં કોઈ વ્યક્તિ આવે તો એમ ના કહેવાય તે કોને ખાય છે એ વ્યક્તિ માનવ ભક્તિ નથી હોય તો પૂછી શકીએ કે તે કોને ખાય છે તો કોઈ વ્યક્તિનું નામ આવે પણ એવું નથી તો આપણે શું કહેશું whom does he meet અથવા call તે કોને બોલાવે છે તો વ્યક્તિનું નામ આવે પછી which લઈએ which which શું આવે હંમેશા કોઈ વસ્તુ આવશે બરાબર થોડું ભૂલ લક્ષણા સુધી છે એવું ના which boy અથવા which પછી કઈ પણ વસ્તુ બરાબર which boy does he call તે જો do કરતા V1 આ ફિક્શન છે do does કરતા V1 which boy આ કર્મ થયું તે કયા છોકરાને કોલ કરે છે બરાબર તો which ની એકા વાક્ય રચના આના જેવા છે does કરતા V1 do does કરતા દેખાય છે does કરતા ક્રિયામાં શું મળશે ઓકે એવી જ રીતે whose teacher લઈએ ચલો કારણ કે બધું બનાવવાનું whose teacher does he call બરાબર જોજો અહીંયા મેં કહ્યું whose teacher કોના શિક્ષકને does he call તે કોલ કરે છે તે બોલાવે છે હવે આ જે છે which અને whose એની બીજી પણ એક વાક્ય રચનાઓ છે બંનેની જેમ કે which boy calls you which boy calls you અને which boy does he call બંને વચ્ચે શું તફાવત છે મને કોણ સમજાવશે અહીંયા ડિસ્પ્લે ઝૂમ થાય છે કે નથી થાય છે તમે ડિસ્પ્લે ને ઝૂમ કરો જોઈએ તમને દેખાતું ના હોય તો તમે ડિસ્પ્લે ને ઝૂમ કરી શકો છો થશે બોર્ડ ઝૂમ કરો તો સર એકવચન બહુવચન શું છે ઇંચ ઝૂમ કરો તમે આમ વાંગળી હા નૈનાબેન બોલે છે બોલો વચન બહુવચન શું એકવચન બહુવચન વાક્ય તો બોલો મને ખબર ના પડી હા which boy calls you અને which boy does હા which boy calls you અને which boy does he call બંનેમાં શું તફાવત છે calls you આવ્યું ને which boy calls you તમે એમ કીધું હતું ને એકવચન બહુ કે અહીંયા કેમ કોલ આવે છે ને અહીંયા કેમ કોલ આવે છે બંને વીસ વાળા છે બંનેમાં બોય છે તો એકમાં કોલ અને એકમાં કોલ એવું કેમ બંને એક જ વાક્ય છે કે અલગ અલગ પ્રકારના વાક્યો છે બંને વચ્ચે શું તફાવત છે બંનેનો મતલબ શું છે બધું કોણ હા બંને અલગ અલગ છે સારું આ જે વાક્ય છે ડજ વાળું એમાં કર્તા કોણ છે વીસ વાળું છે ને આ વાક્ય ઈ કર્તા નહીં કરતા છે અહીંયા બોય કેમ છે બોય શું છે કર્તા તો અહીંયા આપેલો છે તો આ શું છે બોય વિચારો તમે કે કર્તા સિવાય વાક્ય જો કોઈ સજીવ આવે કર્તા સિવાય તો એ સજીવ કયું કામ કરે કર્તા સજીવનું નામ આપેલું હોય તો એ શું કામ કરે કોણ કહેશે મને સુમિત્રાબેન હા સર સુરેખાબેન હા જેને બોલવું હોય બોલો કર્મનું કામ કરે હંમેશા હા કર્મના સ્થાને બરાબર જેમ કે વિશ્લેષક
teaches 10 students. વિજય સર teaches, વિજય સર ભણાવે છે 10 students. તો student છે અહીંયા સજીવનું નામ છે, બરાબર? તો સજીવ શું ગણશું આપણે? એને કર્મ ગણશું. તો એવી જ રીતે જ્યારે ડુ ડઝ ની આગળ કોઈ સજીવ આવે ત્યારે સમજવું કે કર્મ હોય. શું કહ્યું મેં? ડુ ડઝ ની આગળ સજીવ આવે તો એ કર્મ હોય. કેમ? કારણ કે ડુ ડઝ હોય તો એને પાછળ કરતા હોય, ડુ ડઝ ની પાછળ કરતા હોય તો આગળ સજીવ શું કરે? કર્મનું કામ કરે. તો એની ગુજરાતી શું થાય? કે કર્મ આપેલું હોય એનું ને લગાડી દેવાનું. કયા છોકરાને? ખબર પડી? કર્મને આપણે ગુજરાતી કરીએ સજીવ કર્મનું ગુજરાતી, ત્યારે સજીવની પાછળ ગુજરાતીમાં ને લગાવીએ છીએ. કયા છોકરાને? એવી જ રીતે અહીંયા whose teacher, whose teacher શું થાય? આ whose teacher વ્યક્તિનું નામ, whose teacher એનું ગુજરાતી શું થાય? બોલો, whose teacher નું ગુજરાતી શું થાય? ગીતા, હુઝ એટલે કોણ થાય ને, કે કયા ટીચર? મને શું ખબર મેડમ, તમે પણ કોના ટીચર્સ? અરે તો આ બધું મતલબ એનો કોઈ મતલબ જ નહીં ને. આપણે કહ્યું કે તમને પહેલા હું ના ખબર હોય તો પહેલા એ શીખવું પડે, પછી પ્રશ્ન શીખાય. તો 8 શબ્દોનું ગુજરાતી તમને એકદમ સેકન્ડના 10મા ભાગમાં ખબર હોવી જોઈએ. તો પહેલા એ તૈયાર કરવું. શું થાય વેન એટલે શું થાય? વેર હા, હું રહેશે પછી આપેલી જે વસ્તુ છે એ કોઈ વ્યક્તિ સાથે શું સંબંધ છે એવું પૂછવા માટે વપરાય છે. whose teacher કોના શિક્ષક, whose son કોનો પુત્ર, whose daughter કોની દીકરી, whose husband, whose wife, whose brother, whose sister. જરૂરી નથી કે whose પછી કોઈ સજીવનો સંબંધ આવે. વસ્તુ કોની હોય એવું કહેવા માટે પણ whose વપરાય. whose fan do you use? તમે કોનો પંખો વાપરો છો? સુમિત્રા બેન. ઓકે. whose cap do you wear? તમે કોની ટોપી પહેરો છો? તો whose પછી કોઈ પણ વસ્તુ આવી શકે. whose laptop do you bring? તમે કોનું લેપટોપ લાવો છો? બરાબર? તો whose પછી કઈ પણ આવી શકે. સજીવ જ આવે એવું જરૂરી નથી, પણ સજીવ આવે ત્યારે whose પછી સજીવ આવે અને એની પછી દૂધ જ હોય તો whose વાળો સજીવ જે છે એનું ગુજરાતી શું થાય? ને થાય. કોના શિક્ષક ને એમ થાય. સમજ પડી? કોના શિક્ષક ને. વસ્તુ શું ના થાય? વસ્તુ હોય તો એની પાછળ ને ના થાય. ને લખતા નથી આપણે, લખો તો પણ ગુજરાતીમાં ફરક નથી પડતો. પછી સજીવ વ્યક્તિનું નામ હોય, સજીવનું નામ હોય, બરાબર? તો એને ગુજરાતી બોલશે એને થાય. કારણ કે કરતા કોઈ ક્રિયા કરે છે તો એને કઈ ક્રિયા કરે છે? બોલાવે છે, કોને બોલાવે છે? આપે છે, કોને આપે છે? કહે છે, કોને કહે છે? એવું કહેવા માટે પછી કે વીસ પછી જયારે કોઈ સજીવ આપેલો હોય અને એ પોતે કરતા ના હોય તો એ કર્મ હોય, અને કર્મ હોય તો એનું ગુજરાતી કરવા માટે ગુજરાતી કરી આપણે સ્નેહ શબ્દ લગાડવો પડે. પ્રથમ ગુજરાતી થાય આમ, નહીંતર અર્થ વગર ગુજરાતી. સારવાનું સ્પેશલ પાડવાનું પાડી લો. How many? ખાલી જગ્યા. Do you teach? કાઉન્સમાં આપેલું છે સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ.
એક વચન છે બહુવચન અહીંયા શું આવશે એક વચન કે બહુવચન ટુ યુ છે એટલે સર બહુવચન આવશે. અરે મેડમ ગુરુ છે એના પછીના કર્તા સાથે જોડાયેલો હોય છે ને આગળ સાથે કઈ લેવા દેવા નથી અહીંથી જે ભાગ કરીને હા રોશનીબેન, એવું લઈ જાઓ. ગણી શકાય એટલા માટે હા ઓકે. રોશનીબેન, તમે શું ભૂલ કરી ખબર પડી તમને કે દૂધ છે તો બહુ જ આવે દૂધ સાથે કોઈ લેવા દેવા નથી. એમ નહીં સર, એટલે તમે આ શીખવાડ્યું ને ત્યારે હું જોઈન તો થઈ ગઈ હતી, પણ પછી ને તમે મારું કોણ છે ને એને તાવ આવ્યો છે એટલે એને દવા આપવા રહી એટલે મેં એવું કહ્યું કે હાવ નાની પછી ફરજ જ્યાં બહુ વજન આવે સિમ્પલ એન્ડ સ્વીટ નિયમ, બીજો કોઈ જ નિયમ નહીં દુનિયામાં. સાચું છે સ્ટુડન્ટ, જવાબ સાચો. સાચું છે પણ તમે જે જવાબ જેના પરથી આપ્યો છે એ નિયમ પણ જેવું થયું આ પહેલા જેવું થયું ઓકે કે ચલો આપણે અત્યારે જે ગવર્મેન્ટ બધી એક્ઝામ આવે બરાબર એમાં 4 ઓપ્શન હોય તમે ગણતરી કરો અને પછી તમે કહો આ ગણતરીમાં મારો જવાબ આ આવ્યો તમારો જવાબ સાચો છે પણ એ 78 ને આવી ગયો એવું થયું સમજ્યા તમે ગણતરી કરે તો એમાં જો રકમ નથી નાખવાની તો દરેક વખતે સાચો જવાબ નહીં આવે સમજ્યા તમે ના ના બરાબર. ઓકે જો હું રકમ બદલું તમે કહ્યું કે ડૂ છે એટલે બહુવચન આવે તો હવે હું બોલું તો શું એક વચન આવે સમજ્યા મારી વિશે તમે હા 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 હવે એ જ આવશે. હા બહુવચન એ દૂર કરીને કઈ લેવા દેવા નથી આવવાની સાથે હંમેશા બહુવચન આવે છે શું કરે કેટલા વિદ્યાર્થીઓ દર વીટી તે ભણાવે છે કેટલા વિદ્યાર્થીઓ ભણાવે છે અથવા કેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે મેં કહ્યું કે જ્યારે કરતા પાછળ આપ્યું એટલે આગળ થતી હોય તો એનું ગુજરાતી શું થાય પાછળ મેં મૂકવાનું થાય કેટલા આવવાની સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ તે ભણાવે છે સમજ પડી ઓકે સારું તો આ એક વાક્ય શું છે જેમાં આવવાની પછી કોઈ પણ બહુવચન લખ્યું પછી ગુણ લખવું ફરજિયાત નથી જો પણ આ મને તો એવું પણ થાય જેમ કે કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણે છે આનું અંગ્રેજી શું થશે How many students do learn? અરે ભણવાનું સાહેબ મને તો બધું 2 દિવસ તાવ આવે ને બધું ભૂલાઈ જાય. ભણાવવું ટીચ અને સ્ટુડન્ટ બંને અલગ સ્ટડી પણ તફાવત છે આ બધું થાય છે મેડમ આપણે સમજીએ છીએ પૂરું નથી કર્યું આઈ નો ધેટ અહીં ક્યાં વાક્ય લખવું છે જે પૂરું આવે બરાબર તો લર્ન છે એ કોઈ પણ હા બોલો તમારા સવાલ પહેલા આજે છે ને માઇકમાં ગમે તે બહુ જ અવાજ આવે છે એટલે ક્લિયર કશું લગભગ સમજાતું નથી. આજે બહુ અવાજ આવે હા બહુ અવાજ આવે છે એટલે ક્લિયર કશું સંભળાતું નથી. ઓ હવે કેવું છે હવે આવે છે કે હજી એવું જ આવે છે સર મેં શરૂઆતમાં જ કીધું કે અવાજ બહુ આવે છે
એટલે જ રીસાને તમે સર તમે બોલો છો ને એ તમે જે બોલો છો ને એમાં બી અવાજ કટ થાય છે, પૂરો અવાજ નથી આવતો અને બીજો અવાજ ચડ 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 એવો બી આયા કરે છે. હજી પણ આવે છે, બધાને આવે છે અવાજ? હલો, હા સર આવે છે. સામે કામ શું? વ્યવસ્થિત સંભળાય પછી પાછું કટકટ જ થાય છે. ઓકે, એક કામ કરો, હા બધા છે ને 1-2 સેકન્ડ માટે લેફ્ટ થઈ જાઓ અને ફરીથી આવો. કદાચ મારું ફેન બહુ ચાલુ હતો એટલે બંધ કરી દીધું. હવે જોઈએ, ટ્રાય કરીએ. ફટાફટ લીવ થઈ જાઓ અને પછી ફરીથી જોઈન થાઓ. એવું કરો, નહીં તો ફરીથી ક્લાસ ચાલુ કરીએ. જો નિયમ નામ ના થાય ને તો હેલો, વેલકમ બેક. અવાજ કેવો આવે છે? ચડચડ ચડચડ થાય છે? આવે જ છે સર. ઓ, ફરીથી તો ક્લાસ બંધ કરી દો અને ફરીથી ચાલુ કરીએ આપણે. એક કામ કરો, થોડું ધીમે ધીમે કદાચ બોલો, કદાચ તો શક્ય બને. અને બીજા બધાનું અવાજ માઇક બધું બંધ. હા હા, ઓકે. પણ મને તો ક્લિયર અવાજ આવે છે. બધાને આ પ્રોબ્લેમ થાય છે? બધાને? ક્રિશા? હા સર, મારે ક્લિયર આવે છે. તો પછી તમે લેફ્ટ થઈ જાઓ મેડમ. 5-10 મિનિટ પછી આવો. નહીં ના બેન, મારો અવાજ ક્લિયર આવે છે? હા સર, હાલ પૂરતો છે સર, ક્લિયર અત્યારે હાલ ઓકે છે. હવે આગળ જોઈએ, આપણે આગળ જોઈએ, બરાબર છે કે કેવો અવાજ આવે છે? અત્યારે તો ઓકે છે ને? અત્યારે તો ઓકે છે હા ને? સર. પૂર્વતી બેન, અત્યારે ઓકે છે? હા ઓકે સર, ઓકે ઓકે છે. ચલો, હા, તો આપણે એમ કહેતા હતા કે સ્ટડી છે એ સામાન્ય રીતે કોઈ વસ્તુના અભ્યાસ માટે વપરાય છે. અભ્યાસ, અને લર્ન છે એ કોઈ સ્કિલ શીખવા માટે વપરાય છે. સ્વિમિંગ હોય તો એમાં સ્ટડી ના આવે, સ્વિમિંગમાં લર્ન આવે. પછી જેમ કે ડ્રોઈંગ છે તો એમાં લર્ન આવે. સ્ટડી એવી વસ્તુમાં આવે જેનો આપણે એક પૃથ્થકરણ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ. તો ખાસ કરીને ક્લાસરૂમ છે એના માટે સ્ટડી આવી શકે, લર્ન આવી શકે. પણ લર્ન છે એ એના કરતા વધારે બ્રોડ અર્થમાં વપરાય છે. તો ભણે છે સ્ટડી, બરાબર, અભ્યાસ કરે છે એવા અર્થમાં. અભ્યાસ કરવો, કોઈ વસ્તુ છે એમાં ધ્યાન કેન્દ્રિત કરો, ધ્યાન, ત્યાં સ્ટડી આવે. અને લર્ન એટલે એને પ્રેક્ટિકલી શીખવું, પ્રેક્ટિકલ કરીને, જાતે પોતે ઇન્વોલ્વ થઈને. સ્ટડીમાં કેવું છે, આમ બેઠા હોય છે, સ્ટડી કરતા, અભ્યાસ કરતા હોય, લાઇબ્રેરીમાં પુસ્તક લઈને બેઠા હોય, અભ્યાસ કરતા, સ્ટડી કહેવાય. બરાબર, લર્નિંગમાં આવે ને કે આઈ એમ લર્નિંગ ડ્રાઇવિંગ, હું ડ્રાઇવિંગ શીખી રહ્યો છું, તેમાં સ્ટડી ના આવે, એમાં લર્નિંગ આવે. બરાબર, પછી લર્ન છે એ પોતાના માટે જ વપરાય છે અને ટીચ સામે આપવા માટે વપરાય છે. ટીચ એટલે ભણાવવા, આપવું. બરાબર, બંને વિરોધ. ઓકે, તો હાઉ મેની સ્ટુડન્ટ અહીંયા સ્ટડી કરે છે? સ્ટડી કરનાર કોણ? ભણનાર કોણ? વિદ્યાર્થીઓ. એ કર્તાની સંખ્યા જાણવી છે આપણે. ભણે છે તો પોતે જ કરતા છે, પણ મારે કર્તાની સંખ્યા જાણવી છે. મેસેજ આવ્યો, સર મને તારા અવાજ. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. તો બરાબર, આ વસ્તુ તમને ખબર પડી કે અહીંયા વિદ્યાર્થીઓ કર્તાનું કામ કરે છે, અહીંયા વિદ્યાર્થીઓ કરતા નથી. અહીંયા હી કરતા છે અને ભણાવે છે કેટલા વિદ્યાર્થીઓને કર્મ છે. તો કર્મ હોય તો એના પછી આપણે તો ગુણ અને કરતા નાખવું પડે. પણ અહીંયા કન્ડિશન તો હોય ગુડ જ ના આવે, કરતા તો ના સીધું જ બી પણ આવે. હવે સ્ટડી, કારણ કે હાઉ મેની સાથે કરતું બહુ જ એટલા માટે અહીંયા V1 જ આવે. હાઉ મેની સાથે કરતા શું હોય? બહુવચન જ હોય. આપણે કહ્યું કે હાઉ મેની જોડે બહુવચન લખવાનું, એટલે કરતા પણ બહુવચનમાં જ આવે.
એટલા માટે બહુવચન હોય તો અહીંયા V1 જ આવે. How many students study here? એટલા વિદ્યાર્થીઓ અહીંયા મળે. તમને કહી તો આ બે રીતની વાક્ય રચનાઓ આવે how many માં. જ્યારે સંખ્યા જેની જાણવી છે એ પોતે કરતા છે તો આ રચના how many પછી કરતા પછી V1 પછી અન્ય શબ્દો. ચાલો અહીં કેટલા લોકો રહે છે આનું અંગ્રેજી કોણ કહેશે મને? અવાજ બરાબર આવે છે ને બધાને? સુમિત્રાબેન? યસ યસ સર. એ તો એવો જ આવે છે સર કટ પણ હવે શું ભણવું તો પડશે ને. ના વાંધો નહીં, જરૂરી નથી, ફરજિયાત નથી. અવાજ તો એવો જ આવે છે, કટકટ તો થાય છે જ. અત્યારે નહીં થતો. બધાને ક્લિયર આવે છે, તમને કચકચ આવે છે, તો આમાં કોનો વાંક? મારો વાંક કે તમારો વાંક કે બીજા લોકોનો વાંક કે મારા મોબાઈલ નો વાંક કે તમારા મોબાઈલ નો વાંક કે એરટેલ કંપની નો વાંક કે મારા આઈએસપી નો વાંક કે તમારા આઈએસપી નો વાંક કે કોનો વાંક? સવારનો વાંક કે સાંજનો વાંક? બહુ લાંબુ થઈ ગયું. હા સાહેબ હશે કઈ આ વસ્તુ ટેકનિકલ વસ્તુ છે. ટેકનિકલ વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો એના ઘણા બધા કારણ હોય શકે. હે ને? હશે કઈક તો હશે. કાં તો એનું સોલ્યુશન હોય કાં તો ના હોય. સોલ્યુશન હોય પણ સોલ્યુશન ખરેખર ઘણું મોંઘું થતું હોય તો પછી નથી એમ જ કહેવાય. જેમ કે તમે એક સુપર ફાસ્ટ કનેક્શન લઈ લો, હું પણ લઈ લઉં તો સોલ્યુશન શું? પણ એ શું છે? મોંઘું છે, આપણે કરવાનું એમ નથી. સમજાય એટલે અત્યારે ટેમ્પરરી કોઈ સોલ્યુશન નથી આપણી પાસે. સાચી વાત છે. આજે આવવાનું છે એવું જ આવશે ને, હાઉ મેની પીપલ્સ લીવ હિયર એવું આવશે. કરતા સિવાય બીજું કોઈ છે નહીં. કોઈ જ નહીં. રહેનાર કોણ છે? હાઉ મેની પીપલ. હવે પીપલ આવશે. પીપલ ઓકે કોણ છે? સુમિત્રાબેન લગાવી નહીં. હા આવશે. ક્રિતા એસ આવતું નહીં આવે. ક્રિતા આવશે સર. ઓકે. ક્રિતા નહીં આવશે. પીપલ એટલે લોકો જ થાય ને સર. Now listen to me. કેટલા? હા મેડમ, અમને ખબર છે કેટલા આવે. અમારી વાત તો સાંભળો. people શબ્દનું બહુવચન છે. દરેક બહુવચનને એક ની લાગી જ હોય એવું જરૂરી નથી. ઓકે ઓકે ઓકે. ફરી એમ આવે તો જ બહુવચન, આવું ના હોય. ઘણા બહુવચન એસ વગરના પણ હોય. એવા શબ્દો હોય કે જેને એસ ના હોય. જેમ કે child છે અને બહુવચન children થાય. બરોબર. people પોતે ખુદ બહુવચન છે, એનું બહુવચન નથી થતું. હા, તમને બીજી કરું કે people નામનો પણ એક સ્પેલિંગ છે, પણ એનો મતલબ અલગ છે. થયા ને કન્ફ્યુઝ? આને નામનું લેવા દેવા નથી. આ people એટલે લોકો અને આ people એટલે દેશ. બહુવચનમાં જયારે કરશો તમે અમુક બેંક ના નામ સાંભળ્યા હોય કદાચ. પીપલ્સ કોઓપરેટિવ બેંક આવું સાંભળ્યું છે નામ? કદાચ સાંભળ્યું. તો પીપલ આવે એ લોકોનું બહુવચન નથી, એ મોટી
તમને લાગે છે યાર, તો હંમેશા એવું પણ ના માનવું કે છેલ્લે એસ હોય એટલે બહુ વચન જ હોય અને એસ ના હોય એટલે એ એક વચન જ હોય, આવું માનવું નહીં. એસ ના હોય તો પણ એ બહુ વચન હોઈ શકે અને એસ હોય તો પણ એ એક વચન હોઈ શકે. જેવી રીતે જુઓ તમે જી એટલે ડબલ એસ, અહીંયા એસ છે એટલે બહુ વચન જરૂર છે, તો એ પણ એવી રીતે આપણે ધ્યાન રાખો. તમે એમ જુઓ એટલે એવું ના માનો વિજય તમે તો સમજાવી છો કે પીપલ નો બહુવચન ના થાય, પણ અહીંયા તો પીપલ છે તો બંને અલગ વસ્તુ છે, આનું બહુવચન ના થાય પીપલ લોકો ના. પણ એટલે લોકો બહુવચન જ. હા બહુવચન. તો હાઉ મેની પીપલ આ ક્વેશ્ચન આવ્યું આપણે કરતાની સંખ્યા જાણવી છે તો કરતા પોતે છે અહીંયા હા મેં જાણ્યું છે એટલે લીવ એલ આઈ વી ઈ તો આ રીતે હાઉ મેની માં બે વાક્ય રચનાઓ શક્ય છે, પણ આ વાક્ય શક્ય છે જ્યારે આપણે કર્તાની સંખ્યા જાણવી હોય કે કેટલા લોકો આવે છે, કેટલા લોકો અહીંયા રહે છે, કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, કેટલા વિદ્યાર્થીઓ રોજ હોમવર્ક લાવે છે, કેટલા શિક્ષકો સ્ટાફ રૂમમાં રોજ અહીંયા બેસે છે, બરાબર. એવા જ્યારે કર્તાની સંખ્યા જાણવી હોય ત્યારે હાઉ મેની પછી કર્તા પછી ક્રિયાપદનું હંમેશા પહેલું રૂપ અને એક્સ્ટ્રા શબ્દો કે આ રીતે. જ્યારે કર્તા સિવાયની કોઈ વસ્તુની સંખ્યા જાણવી હોય, આપણે કર્તા સિવાયની કોઈ પણ વસ્તુ, ત્યારે હાઉ મેની સાથે વસ્તુનું બહુવચન રૂપ. જ્યારે જે પણ વસ્તુની આપણે સંખ્યા જાણવી છે હાઉ મેની સાથેનું બહુવચન રૂપ, પછી ડુ ડઝ સાથે કર્તા એક વચન ત્રીજો પુરુષ હોય તો ડુ સોરી ડઝ ડુ અને ક્રિયાપદનું પહેલું રૂપ. બે વાક્ય રચનાઓ હાઉ મેની છે, તમારે બંને છે એના થોડા વાક્યો વિચારવાના, લખવાના, બોલવાના, બરાબર. એટલે યાદ રહી જાય હંમેશા માટે, બીજો કોઈ વસ્તુ નથી, હંમેશા યાદ રાખવાનું. સ્ક્રીનશોટ પાડી લો આપણે નીચે ચાલો બીજું લખીએ કોઈ સ્ક્રીનશોટ પાડવું. તમે કેટલા લડ્ડુ ખાવ છો? કેટલા ખાવશું? હું તો 3 ખાઈ ગયો હું તો નાના. સારું, તો અહીંયા આપણે કઈ વસ્તુની સંખ્યા જાણવી છે? એ કરતા છે ના, કરતા તો તમે ખાના તમે બીજી વસ્તુની સંખ્યા જાણવી છે. આટલું તમને હાઉ મેની ઈટ લડ્ડુ. હા હાઉ મેની લડ્ડુ બહુવચન આવે છે લડ્ડુ પછી હશે Does you eat? How many વસ્તુ ડુડન્સ કરતા V1. ઓકે ચાલો ઇન્ક્રીમેન્ટ પાડી મેં બંગલો બંધ કરી દીધો પણ બહુ મેસેજ થઈ ગયા છે, બહુ વધી છે, જતા નથી અહીંયા આપણી અગરબત્તી કરી છે, બહુ બંધ કર અવાજ આવે છે આમાં બીજી તરફ. થઈ ગયો સ્ક્રીનશોટ? હા. તો આ હતો સાદું વર્તમાન કાળ. એમાં આપણે નકાર વાક્યો શીખ્યા નથી, પણ નકાર વાક્યમાં કઈ નથી. જુઓ હું તમને ઉદાહરણ આપું એટલે ખબર પડશે. જેમ કે પછી ડુ પછી યુ પછી ઈટ, બરાબર. સારું વાક્ય છે. 10 વાળો પ્રશ્ન પછી ડુ ડઝ કરતા અને V1, બરાબર. સિમ્પલ. તમે શું ખાવ છો એની જગ્યાએ હું શું પૂછું તમે શું ખાતા નથી તો શું કરશો આપણે? ડુ ની જગ્યાએ શું લખશું? અનર થઈ ગયું. વોટ ડોન્ટ યુ ઈટ? Don't eat. હા વોટ ડોન્ટ યુ ઈટ એમ, અથવા વોટ ડુ યુ નોટ ઈટ. વિચિત્ર લાગે છે ને, કારણ કે આ રીતે આપણે સ્લોગન બોલતા નથી. વોટ ડોન્ટ યુ ઈટ તમે શું નથી ખાતા, આ રીતે સમજ પડી. પછી આપણે જોઈએ હું આવે, હું આવતું જવાબ કહું હું કોણ આવે છે તો એનું નકલ શું કરેલું
who doesn't. આપણે વાત કરી હંમેશા V5 આવે છે તો અહીંયા V5 ક્યાં ત્રીજો ગુણ છે પછી મળી તો આને ત્રીજો ગુણ છે તો ડઝન લખશો અહીંયા V1 લખશો. હા બોલો. હેલો. હા બોલો. હા સર ખબર પડી એમ કીધું. ઓકે સારું. તો વેસ્ટમાં જે વાક્ય રચના છે દુકાનની બસ એમાં આવું તો ડોન્ટ કરો અને ડઝ હોય તો ડઝન્ટ કરો આટલું જ. જેમ કે તમે ક્યારે કહો છો when do you get up? શું જાય નકાર ઉઠતા નથી તમે ક્યારે ઉઠતા નથી અહીંયા શું કરી દેવાનું ડોન્ટ કરી દેવાનું when don't you get up? તમે ક્યારે ઉપવાસ રાખો છો when do you fast? બરાબર when do you fast એટલે fast એટલે ઉપવાસ રાખો. when don't you fast તમે ક્યારે ઉપવાસ રાખતા નથી તો આ રીતે બરાબર. when does sleep તો ક્યારે સૂવે છે તો અહીંયા શું થઈ જશે નકાર ક્યારે સૂતો નથી ત્યારે સૂતા હોય ત્યારે સૂતો નથી બરાબર. ઉદાહરણ તરીકે તો આપણે હકારનો નકાર પ્રશ્ન પણ બનાવી શકીએ છીએ. સ્ક્રીન પર પાડી દો. હા થઈ ગયું સર. સારું ઓકે. કોઈ ન હોય ડબલ વાળો જેમ કે વોટ છે કે વોટ છે કે વેન છે કે વેર છે કે કોઈ પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નનો આપણે જવાબ પણ આપવો પડે ને ખાલી પ્રશ્ન પૂછતો શીખવાનો ના એનો જવાબ આપતા પણ શીખવું પડે. આપણે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે વેન ડુ યુ ગેટ અપ તો ટૂંકમાં તમે જવાબ આપી શકો બધા જ નો જવાબ. તમે who નો જવાબ એક વ્યક્તિનું નામ બોલો એટલે આવી જાય. what નો જવાબ કોઈ વસ્તુ રમત કે ભાષાનું નામ બોલો આવી જાય. when નો જવાબ સમય બોલો એટલે આવી જાય. પણ આખા વાક્યમાં જવાબ આપતા શીખવું હોય તો શું કરવાનું તો દરેકનો જવાબ એક જ વાક્ય રચનાથી આવી શકાય. જે ના હોય એમાંથી આપણે કન્ફ્યુઝન પહેલા મૂકવાનું પછી એ કન્ફ્યુઝન પ્રમાણે આપણું ક્રિયાપદનું પહેલું કે પાછળનું રૂપ મૂકવાનું પછી અન્ય શબ્દો મૂકી દેવાના અને પછી પ્રશ્નાર્થ કેમ લખવું હોય તો બોલવાનું પણ આવે છે. ત્યારે પ્રશ્નમાં તરીકે શું આવશે યુ હોય ત્યાં જવાબમાં શું થઈ જાય કર્તા તરીકે આઈ કે વી થઈ જાય. જેમ કે what do you read? what do કરતા ક્રિયાપદ પહેલું તમે શું વાંચો છો તમને પૂછે છે કોઈ વ્યક્તિ કે તમે શું વાંચો છો what do you read તો તમે શું કહેશો હંમેશા આપણો જવાબ આ નહીં થાય. હા યુ નો કરતા આ અહીંયા જવાબમાં એના એ ક્રિયાપદ રહે પહેલું રૂપ હોય પહેલું જ રહે. I read પછી what નીકળી જાય એના જે વાંચી અથવા અથવા કઈ વાર તો આ રીતે જવાબ આવે છે. સામેવાળી વ્યક્તિ ઘણી બધી હોય છે આપ બધાને સવાલ પૂછતા હોય છે what do you do તમે શું કરો છો બધા તો બધા શું કહેશે we are teacher તમે બધા શું કેમ આવો what do you do એનો મતલબ એમ થાય કે તમે શું કામ કરો છો. જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણને what do you do એવો સવાલ પૂછે what do you do
મતલબ તમે શું છો, તમે ટીચર છો, સ્ટુડન્ટ છો, એન્જિનિયર છો, કે શું કામ છે તમારું, તમારી પોસ્ટ શું છે, તમારી જોબ શું છે, એવું પૂછવા માંગે છે. વોટ ડુ યુ ડુ એટલે તમે શું કામ કરો છો. તો એમ કહી શકો વી આર ટીચર, તમે શિક્ષકો છીએ. તમે એક જ વ્યક્તિ હોય તો તમે કહેશો આઈ એમ ટીચર, હું શિક્ષક છું. તો જ્યારે પણ હવે કોઈ વ્યક્તિને પૂછવું હોય કે તમે શું કામ કરો છો, તમે એમ કહી શકો વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો, તમે શું કામ કરો છો. તો એ વ્યક્તિ કહેશે કે આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ ટીચર, આઈ એમ કાર્પેન્ટર, આઈ એમ ગોલ્ડસ્મિથ, આઈ એમ પોલીસમેન, આઈ એમ ડ્રાઈવર, આઈ એમ કંડક્ટર, કે ગમે તે, આઈ એમ બેન્કર વગેરે. તો આજે તમે જવાબ આપી શકો છો. સારું, માણસ જે પરીક્ષા કે ચાલશે. સૌથી પહેલા આપણે જોઈએ હું વાળા પ્રશ્નો અને એના જવાબ. હું live here પ્રશ્ન છે હું live here. તો હું માં જે પણ સવાલ હોય એમાં હું ની જગ્યાએ કોઈ જવાબ લખી દેવાનો, પાછળનું વાક્ય કોપી મારી દેવાનું, એટલે તમારો જવાબ થઈ જાય. હું live here. તો જો આવુંના જવાબમાં બહુવચન નામ આવે તો અહીંયા બદલાઈ જાય, V1 થઈ જાય. પણ અહીંયા આપણે એમ લખવું હોય ઓ મેન, તો એક વચન છે તો લીવ આવશે, લીવ here. એક માણસ અહીંયા રહે છે, અહીંયા કોણ રહે છે, અહીંયા એક માણસ રહે છે. બીજો સવાલ, who comes with you. with પછી કોઈ વ્યક્તિ હોય મતલબ એની સાથે, વ્યક્તિ સાથે, તમારી સાથે. with you એટલે તમારી સાથે. comes એટલે આવે, તમારી સાથે કોણ આવે છે, તો તમે અહીંયા હુના જવાબમાં કંઈ પણ લખી શકો, જે તમારે જવાબ આપવો હોય. જેમ કે my friend come with you, me થઈ જાય. જવાબ આપનાર પોતાની સાથે આવે તો કહેવા માટે me comes with me. હું તમને પૂછું છું who comes with you, તમારી સાથે કોણ આવે છે, પણ જવાબ તો તમે બોલશો. તો તમે પાછળ કીધું કે તમારી સાથે, મારી સાથે નથી કહેવાનું, તમારી સાથે કોણ આવે છે. તમે શું બોલશો, my friend comes with me, મારી સાથે મારો મિત્ર આવે છે. તો યાદ રાખજો, પ્રશ્નમાં બીજા પુરુષના જે સર્વનામ હોય છે એ જવાબમાં બોલે વ્યક્તિ પોતે જવાબ આપે એટલે પ્રથમ પુરુષમાં થઈ જાય છે. કારણ કે આ જે માની લો કે ક્વેશ્ચન મિસ્ટર વિન્સ્ટન, અને આ છે મિસ્ટર આન્સર. તો જ્યારે આ છે બીજા પુરુષના સર્વનામ વાપરશે, યુ વાપરશે, યોર વાપરશે, કે કંઈ પણ બરાબર છે, તો અને યુ અને યોર એટલે આ વ્યક્તિ માટે કહે છે. આ જવાબ આપે છે ત્યારે એ શું કરી નાખશે યુનું, તો કે યુ ક્યાં છે, સબ્જેક્ટ ની સાથે એટલે કે અહીંયા છે, બરાબર. જો પરસ્પરાંત ફોર્મ હોય યુ નો મી થઈ જાય, પણ જો અહીંયા હોય યુ સાથે, યુ સાથે, તો શું થઈ જશે, આ કે વી થઈ જશે. તો યાદ રાખવા યુ કર્મ શું કાને કહેવાય, કર્મ કહેવાય, પણ એ કર્મ પોઝિશનનું કર્મ કહેવાય. સમજો યરલ કર્મની વાત છે. આપણે જે ઓબ્જેક્ટનો કન્સેપ્ટ જોયો તો કર્મનો કન્સેપ્ટ જોઈશું આપણો, બરાબર. જ્યાં રીત છે, ટુ છે, કે કોઈ પણ એવું પ્રેપોઝિશન છે. ચલો તમને પ્રેપોઝિશનનું લિસ્ટ લખાવું છું. હવે એ લખવાનું છે પ્રેપોઝિશન શું છે, ક્યાં ક્યાં વાપરી શકાય. સૌથી ખતરનાક કન્સેપ્ટ હોય ને અંગ્રેજીનો, ખતરનાક એમ ડેન્જર, તો એ પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન લાગે ભલે આટલા આટલા નાનકડા નાનકડા અને છે સંખ્યામાં થોડા કરે છે, હે ને. 10 લાખ સ્પેલિંગ છે ઇંગ્લિશના, એમ કે કહેવાય કે 1.5 લાખ આશરે વપરાય છે, અને એમાંથી નિશ્ચિત માન બધામાં એમાંથી ખાસ કરીને 20 થી 30 હજાર સ્પેલિંગ શબ્દો એવા છે કે નેટિવ માતૃભાષા અંગ્રેજી માતૃભાષાઓ સ્પોકનમાં વાપરે છે, આમ જે એજ્યુકેટેડ નથી લિખિતમાં. તો એટલા 20-30 હજાર શબ્દોમાંથી પ્રેપોઝિશન તો ખાસ કરીને કહું તો 100-150 જ છે. 100-150 જ આખા અંગ્રેજીની દુનિયામાં એમ કહો તો ચાલે. પણ આપી અંગ્રેજી ગ્રામરના શીખનારને હાથ મચાઈ નાખે, ખબર જ ના પડે કે ક્યાં કયું પ્રેપોઝિશન વાપરવું. કારણ કે એક જગ્યાએથી વધારે પણ આવી શકતા હોય, અને સર ભલે ઓછા છે પ્રેપોઝિશન, પણ ઇંગ્લિશ આખું એના પર જ ટક્યું છે ને. ના એવું ના કહી શકીએ.
ઓવર સર. એવું ના થઈ શકે કારણ કે ઇંગ્લિશ છે એ ક્રિયાપદ ઉપર, કર્તા ઉપર, કર્મ ઉપર, વિશેષણ ઉપર બધા થોડો ફાળો છે. સૌથી વધારે ફાળો છે ક્રિયાપદનો, સૌથી વધારે ફાળો. ભાષાની ઉત્પત્તિ ક્રિયાથી જ થાય છે, ક્રિયાપદથી જ થાય છે. ક્રિયા ના હોય તો કોઈ ભાષાની જરૂર જ નથી. સમજ્યા તમે? સાચી વાત સર. હા સર. ઓકે, મેં શું કહ્યું કે પ્રેક્ટિકલ બહુ અઘરો concept એટલા માટે છે કારણ કે એના એકદમ એક વાક્યમાં સમજાવી શકાય એવા કોઈ નિયમો નથી. જેમ આમે છે ને કે યુ હોય કે આઈ વી યુ હોય કે ધે હોય કે બહુવચન હોય એટલે એ ડુ એટલે ડુ જ આવે. એ જો સેકન્ડરી દર્જો જ આવે. પ્રેપોઝિશનમાં એવું કંઈ ફિક્સ નથી. પેલો આમ વાપરતો હોય, અમેરિકન આમ વાપરતો હોય, બ્રિટિશર આમ વાપરતો હોય, હા એવું છે. એક પ્રેપોઝિશન એક વાક્યમાં જે રીતે વપરાતું હોય એ જ વાક્ય તમે યુકેમાં જાઓ તો અલગ રીતે વપરાય. હું ગઈ નથી પણ હું વાંચું છું બધું મને ખબર છે. ઘણા બધા પ્રેપોઝિશન એવા છે અને એક જગ્યાએ અમુક જેમ કે આપણે ઇંગ્લેન્ડની હિસ્ટ્રીમાં નહીં જાવ નહીં તો તમને ખબર પડશે કે ઇંગ્લેન્ડ છે બરાબર, એમાં જે લંડન આ બાજુ આવેલું છે સાઉથમાં અને નોર્થ ઈસ્ટ જે છે ત્યાં યુરોપની હિસ્ટ્રી તો આપણે ભણવામાં આવે નહીં. આપણે આપણો ભારતનો ઇતિહાસ આવે, અંગ્રેજોનો આવે અને જો ઉપર કોણે રાજ કર્યું છે ઇંગ્લેન્ડમાં અંગ્રેજો એમનો જે દેશ છે ત્યાં વાઇકિંગ બરાબર છે, રોમન લોકોએ રાજ કર્યું છે. તો ઇંગ્લિશને ટ્રાઇબલ લોકોની જે ભાષા હતી વાઇકિંગની જે લેટિન ભાષા હતી એની જોડે મિશ્રિત છે. તો આવી લંડન ઇંગ્લેન્ડમાં પણ સાઉથ ઈસ્ટમાં શું છે કે આખું ઇંગ્લિશ અલગ હોય છે, ઘણા બધા નિયમ અલગ હોય છે અને જે સાઉથ છે સોરી વેસ્ટ ઈસ્ટ વેસ્ટમાં અને આ બાજુ છે એમાં પણ ઘણું બધું અલગ. મતલબ ઇંગ્લિશના ઘણા બધા એવા નિયમો છે જે એક ભાષાવાળા લોકો છે બીજી ભાષાવાળા સાથે સહમત નથી. જેમ કે તમે સૌરાષ્ટ્રમાં આવો બરાબર તો અમે પાણીને ના સ્વીકારીએ, અમે તો પાણીને જ સ્વીકારીએ બરાબર. પણ મહેસાણા ભાષામાં તો પાણી અને કોમ અને ચોં જોતો બરાબર એ છે ગુજરાતી છે. તો ઇંગ્લિશમાં પણ આવી કેટલી વેરાયટી છે, કેટલા ડાયલેક્ટ છે. એટલે ત્યારે એવું ના માનવું કે આ ઇંગ્લિશ જ પરફેક્ટ, આ ઇંગ્લિશ ખોટું, આ રૂપ સાચું, આ ખોટું એવું ના હોય. બધું ઇંગ્લિશ પોતાની જગ્યાએ સાચું હોઈ શકે છે બરાબર છે. ભાષામાં એવું ના હોય કે આ લોકો જે બોલે છે ખોટી ભાષા અમે બોલી શકીએ એવું ના હોય. એની ભાષાની વેરિએશન કહેવાય આમ બરાબર છે. તો બંને સાચું છે. ભાષા છે ને ફક્ત એક કમ્યુનિકેટિવ ટૂલ છે, એક સાયન્સ નથી. સાયન્સમાં ફિક્સ નિયમ હોય કે સોડિયમ ને પાણી નાખો ધડાકો થાય એટલે થાય જ નિયમ બરાબર. તો ભાષામાં એવા ફિક્સ નિયમોથી ભાષાને શીખી ના શકાય. જે પણ બોલે છે એને આપણે એક્સેપ્ટ કરવું પડે. તમે જોશો કે 300-400 વર્ષ પહેલાનું ઇંગ્લિશ હતું ને એના જે નિયમો અને અત્યારે મોડર્ન ઇંગ્લિશના જે નિયમો છે તદ્દન વિપરીત છે. કદાચ તમે મિડલ ઇંગ્લિશના જે ભણતા જુઓ તો તમને કઈ વાંચતા ના આવડે, મને ના આવડે. અને આજથી 300-400 વર્ષ પછીનું જે ઇંગ્લિશ હશે એના ગ્રામરના બધા નિયમો અલગ હશે. તો ભાષા છે એ બદલાતી રહે છે સમયના. તો જે લોકો બોલે છે એમ નિયમો ચોપડી બનાવવી પડે છે અને ચોપડીમાં ગ્રામરમાં નિયમો નાખવા પડે છે બરાબર છે. આપણે એ શીખવાનું છે, રિઝલ્ટની જેમ નથી. તો તમે સૌથી બેસ્ટ અંતર ભાષા કઈ રીતે શીખી શકો છો? તો કે બેઝિક નિયમો શીખીને પહેલા બેઝિક નિયમો બદલાવાના નથી. જે એડવાન્સ નિયમો છે બદલાય. બેઝિક નિયમો કેવા છે તો કે વાક્યના પ્રકાર છે, પ્રેપોઝિશન બેઝિક છે બરાબર. એટલે હું તમને કહું છું કે 3 થી તમે 8 અથવા 9 માં સુધીનું ગ્રામર છે ને બેઝિકમાં સમજી લો. પછી તમારે વધારે ગ્રામર ડિટેલમાં સમજવાની જરૂર નથી. પછી તમે ફૂલ લિસનિંગ કરો, લિસનિંગ સાંભળવાનું અને રીડિંગ. આ વસ્તુ મેથડ જે મારા ઘરના નિયમો નથી કરતો જે ચોપડી વાંચવામાં કહું છું એના દ્વારા તમે તમારું ઇંગ્લિશ અન્ડરસ્ટેન્ડિંગ છે, સ્પીકિંગ છે બહુ સુધારી શકો છો. પણ એના માટે તમારે આ જે બેઝિક ગ્રામર છે એના ઉપર માસ્ટરી હોવી જોઈએ, ખૂબ જ પકડ હોવી જોઈએ. તમને વાક્ય કહ્યું નથી કે એનો મતલબ ખબર પડી જવી જોઈએ. તો તમે એડવાન્સ લેવલમાં સારું કંઈક કરી શકો. ઓકે સમજ? તો આવું છે આપણું અંગ્રેજી. બીજી સારું ઓકે આપણે બીજી વાર ચાલે જશું અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આને કંઈક સ્ક્રીનશોટ પાડવાનું ચાલુ રાખીએ. કાલે નમસ્કાર દીકરી તમે બીજાની દ્રષ્ટિએ કદાચ ખોટું હોય, મતલબ બીજાની દ્રષ્ટિએ ખોટું હોઈ શકે છે પણ ખોટું હોતું નથી વાસ્તવમાં.
અને તમને ખબર છે ને જેમ હમણાં થોડા મહિનાઓ પહેલા કાળા ગોરાનો જે ભેદ છે અમેરિકામાં બહુ છે ખ્યાલ છે બ્લેક લિવ્સ મેટર એવું સ્લોગન સાથે આવેલું છે હા હા સર હા તો ત્યાંના જે જેમ કહેવાય ને કે આફ્રો અમેરિકન છે આફ્રો અમેરિકન એટલે આફ્રિકાના ઘણા બધા લોકો ત્યાં રહે છે જેમ કે આપણે એંગ્લો ઇન્ડિયન હોય છે બરાબર અમુક ક્ષેત્રીઓ તો એવી રીતે ત્યાંના જે આફ્રિકાના લોકો છે હવે તો ત્યાંના મૂળ વતન થઈ ગયા છે કારણ કે વર્ષોથી રહે છે એમનું ઇંગ્લિશ તમે ઘણું ગ્રામરથી તો 80 કે 83 કરીને વાપરે છે લોકો આફ્રિકન લોકો અમેરિકામાં તમને અમુક વાક્યો બતાવી શકો ખબર પડશે ગ્રામર ને જોડે કોઈ લેવા દેવા જ નથી એવું ગ્રામર તો આપણે શીખ્યા ના હોય વિચિત્ર લાગે એવા પણ નિયમો છે બરાબર તમારે ઘણી બધી મુસાફરી કરવાની બાકી છે એટલે પ્રેક્ટિસ કરશો ને તો જે શીખીએ છીએ યાદ રહેશે તો આગળના સ્ટેપ ઉપર ચડશો ને આપણે આ સ્ટેપ જ ભૂલી જશે તો આગળનો સ્ટેપ શીખવાનું નથી નહીં થતો બરાબર ઘણી બધી સલાહ આપી ચલો કોઈને કઈ પૂછવું છે કોઈ ડાઉટ છે ના સર ના રજા લઈએ ચલો ટાટા બાય બાય 5 વાગે કાલે જોડાઈ જજો સીઓ